રાજમહેલ રોડ ઉપર ડમ્પરની અડફેટે બે પોલીસની ગાડી તથા ક્રેટા કારનો અકસ્માત। વડોદરા શહેરના રાજમહેલ રોડથી બોમ્બ સ્કોડની ગાડી જઈ રહી હતી ત્યારે પાછળથી ડમ્પર ચાલકે પોલીસની બોમ્બ સ્કોડ ગાડીને અથડાતા પોલીસ જવાન ઈજાગ્રસ્ત ત્યારે એક ક્રેટા કારને પણ ભારે નુકસાન થયું હતું। બેફામ ડમ્પર ચાલક જે રીતે અકસ્માત થાય છે જેના લીધે અનેક જણના મૃત્યુ થાય છે અને આજે તો ડમ્પર ચાલકે પોલીસની ગાડીને જ અડફેટમાં લઈ લીધી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએ ન્યૂઝ, વડોદરા। ડમ્પરના લીધે એક આખી પોલીસની વાન નુકસાનમાં ગઈ છે અને પોલીસનું બીજું એક જીપ નુકસાનમાં ગઈ છે અને મારી ક્રેટા ગાડીને પાછળનું બહુ સખત નુકસાન થયું છે। વડોદરામાં આપણે જોઈ રહ્યા છીએ કે રોજના એક ડમ્પર કાં તો એક આવા મેજર એક્સિડન્ટ થઈ રહ્યા છે જેના લીધે લોકો પોતાની જાન ગુમાવી રહ્યા છે। એટલે ખરેખર એક એવો કાયદો લાવવાની જરૂર છે કે ડમ્પર છે કે આપણી આ જીએસઆરટીસીની બસો છે કે એ લોકોએ ખરેખર શિસ્તભંગ રીતે જે ચાલી રહ્યા છે એ બિલકુલ બંધ થવું જોઈએ। એના લીધે આમ લોકો જે પોતાની ડિસિપ્લિનમાં જે ડ્રાઇવિંગ કરે છે એ લોકોને બહુ સખત નુકસાન થઈ રહ્યું છે અને એ લોકોની જાનને બહુ ભયાનક ખતરો હોય છે। એટલે એવો કાયદો લાવવો જોઈએ કે એ લોકોનું ટાઈમ લિમિટ કરવો જોઈએ કે જ્યારે આમ લોકો જ્યારે ટ્રાફિક વધારે હોય એ ટાઈમ દરમિયાન આ ડમ્પર લોકોનો એટલીસ્ટ એ લોકોની મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થાય એ તો કાયદો હોવો જોઈએ। એ સિવાય આપણે જે જીએસઆરટીસીની બસો ને બધું હોય છે એ લોકોમાં બી આપણે ઘણીવાર જોયું છે કે એ લોકો કાયદાનો ભંગ કરીને ગમે તેમ બેફામ બસો ચલાવે છે। એટલે એ લોકોને બી સખત ટ્રેનિંગ આપવાની જરૂર છે જેથી કરીને આવા કોઈ ડેમેજ કે જાનહાની આપણા ભવિષ્યમાં વડોદરા શહેરમાં ના થાય। હા, એવું મેં જાણ્યું હમણાં। પ્રિયાંક। Subscribe now and press the bell icon. Never miss an update.